નાદોદ તાલુકાના સિસોદરા ગામ નર્મદા કિનારે આવેલી સતકેવલ સંપ્રદાયની સુખાનંદ મળી આશ્રમનો વિવાદ ચરમસીમા પર। અમારી આશા ન્યૂઝ આ સમગ્ર મામલે સતત સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કરી રહી છે। જ્યારે આશા ન્યૂઝના એડિટર દ્વારા નરભેરામ ઉર્ફે નિશ્વલદાસને પ્રશ્ન કર્યો હતો કે આ શરીર સુખ માનતો તમારો જે કથિત વિડીયો વાયરલ થયો છે, ત્યારે નિશ્વલદાસ મહારાજે જણાવ્યું હતું કે હિન્દુ ધર્મ પર નહીં પણ આખા સનાતન ધર્મ પર પણ સવાલ ઉઠી રહ્યા છે। તે સવાલના જવાબ આપવા માટે હું જીવતો છું। ભવિષ્યમાં કોઈ મહારાજ ભોગ ન બને તે માટે હું અડીખમ છું તેવું સ્પષ્ટપણે મહારાજે જણાવ્યું હતું। ત્યારે બીજા પ્રશ્નમાં નિશ્વલદાસે જણાવ્યું હતું કે આ મારો અંગત પળ હતો તેવું જણાવ્યું હતું। અત્યારે તો મહારાજ ભૂગર્ભમાં છે। ધર્મના ધતિંગ કરતા લંફટ મહારાજ સામે યુવતીએ નાદોદ તાલુકાના આમલેઠા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ આપી છે। એક બાજુ મહારાજ એવું જણાવ્યું કે આ મારી અંગત પળ હતી અને બીજી બાજુ યુવતીએ ફરિયાદ નોંધાવતા મહારાજ સંપર્ક વિહોણા અને ભૂગર્ભમાં ઉતરી ગયા અને સમગ્ર સંત મહાત્મા ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। ત્યારે આમરેઠા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। અમારી પાસે એક વિડીયો આવ્યો છે, તેમાં સ્પષ્ટપણે મહારાજ યુવતી સાથે વિડીયો કોલ તેમજ વોટ્સએપ પર વાતચીત કરતા જણાઈ આવ્યા છે। ત્યારે વિડીયોની આશા ન્યૂઝ પુષ્ટિ કરતું નથી। આમલેઠા પોલીસ સ્ટેશનમાં નિશ્વલદાસ મહારાજે યુવતી સામે પણ પોતાની ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર મામલે નવો વળાંક આવવાના એધાણ સર્જાઈ રહ્યા છે। તો જોતા રહો આશા ન્યૂઝ ગુજરાતી વડોદરા। સમાજ ઉપર નહીં, આખા સનાતન ધર્મ ઉપર ઉઠી રહી છે અને એના માટે હું જીવતો છું। સનાતન ધર્મ માટે હું જીવતો છું। કાલે ઉઠીને બીજા કોઈ વ્યક્તિને કે બીજા કોઈ સાધુને કશું ના કરે એના માટે હું અડીખમ બેઠો છું। વિડીયોમાં સ્પષ્ટ મહિલા સાથેના તમારા જે એ મારી અંગત પળ છે, એ કોઈ ગામના લોકોની નહીં કે કોઈ વ્યક્તિની નહીં, એ મારી અંગત પળ છે। તમે સ્વીકારો છો કે એમાં તમે છો અને મારી અંગત પળ છે, મેં કહ્યું ને તમને। પણ એ મહિલાની જે વિડીયો વાયરલ થયો છે તો એ સમાજ માટે યોગ્ય છે? સમાજ માટે યોગ્ય નથી, પણ જેણે વાયરલ કર્યો એને પૂછો કે યોગ્ય છે કે નથી। તમારે મહિલા સાથે કોઈ પછી એ સંદર્ભમાં ના, કોઈ વાતચીત નહીં, કઈ જ નહીં। વાત મળી કે ભાઈ સિસોદરા ગામમાં એક આશ્રમ છે સુખાનંદ મઢી એમ કરીને, અને ત્યાં એ બાપુ જોવે છે એમ। તો ત્યાંથી બધી સમસ્યા એમ કે પુત્ર પ્રાપ્તિ માટેની હોય કે કોઈ લગ્ન ન થતા હોય, સગાઈ ન થતી હોય કે આપણે રોજગાર ધંધો સારા ન મળતા હોય તો એના માટેની બધી વિધિઓ કરે છે। તો તમારે કંઈ કરાવવું હોય તો ત્યાં તમારી સમસ્યા દૂર થઈ જાય। એટલે મુખ્ય માંગ એ છે કે ભાઈ અમે ત્યાં દર્શનાર્થે ગયા અને મારી સાથે જે આ મારી મરજી વિરુદ્ધ જે કાંઈ ઘટના ઘટી અને મારી સાથે એણે આવો સંતે વ્યવહાર આવો કર્યો, મને બળજબરીથી મારે નહોતું કરવું એ કામ કરાવ્યું ને પછી મને ધોર ધમકી આપે કે હું કહું એમ નહીં કરે તો તારા પતિને મરવી નાખીશ ને તને મરવી નાખીશ ને બધા અમારી બહુ મોટી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।